તો બ્રિક્સ સમિટ વિશે વાત કરી લઈએ, કારણ કે 2026ની જે બ્રિક્સ સમિટ છે એ ભારતમાં યોજાવાની છે અને આના આપણે માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બનશે. જેમ G20 ઇમ્પોર્ટન્ટ બની હતી દરેક પરીક્ષાઓ માટે, એમ જે બ્રિક્સ સમિટ પણ ઇમ્પોર્ટન્ટ બનશે. 2026નું આયોજન ભારત અધ્યક્ષતા પદ સંભાળવાનું છે. તો 2026માં ભારત બ્રિક્સ સમિટનું પ્રમુખ પદ સંભાળશે. ભારત 2026માં બ્રિક્સના રોટરી પ્રો ટેમ્પો અધ્યક્ષતા તરીકે સેવા આપશે. અધ્યક્ષ તરીકે ભારત પ્રાથમિકતા નક્કી કરશે, એની બેઠકો બોલાવશે અને વર્ષ માટે વાર્ષિક સમિટનું પણ આયોજન કરવાનું છે ભારત. તો ભારતને બ્રિક્સ સમિટનો પદ સાથે એટલા બધી કાર્યો પણ આપ્યા છે, તો ખાસ યાદ રાખવું. હવે બ્રિક્સ સમિટના જળમૂળમાંથી ઉખાડી નાખીએ એને. બ્રિક્સની વાત કરી લઈએ તો 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન આ 4 દેશો ભેરા થઈ અને 16 જૂન 2009માં બ્રિક એવું નામ આપ્યું હતું અને આ ભેરા થયા હતા. જો બધીનો એક એક લેટર લઈ લેવાનો. બી બોલે તો બ્રાઝિલ, આર બોલે તો રશિયા, આઈ બોલે તો ઇન્ડિયા, સી બોલે તો ચીન, એવી રીતના આનું નામ પડ્યું હતું. એ પહેલી સમિટ 2009માં ક્યાં તો કે રશિયા ખાતે ભરાણી હતી. 2010માં સાઉથ આફ્રિકા એડ થયું હતું, એટલે કે જોઈન્ટ થયું હતું અને બ્રિક્સ નામ કમ્પ્લીટ થયું હતું. હાલ આમાં 14 અથવા 11 જેટલા દેશો છે. આ છે ને હવે બ્રિક્સ જ રહેશે. 2024માં તો કે યજમાન રશિયાએ કર્યું હતું. 1 જાન્યુઆરી 2024ના રોજ નવા 4 દેશો એડ થયા હતા રશિયાની અધ્યક્ષતામાં. યુનાઇટેડ આરબ અમીરાત, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાએ ના પાડી દીધી. એમાં આર્જેન્ટિના તમે PIQ પકડી લેશો, કારણ કે એ પૂછાઈ ગયું પરીક્ષામાં. SSC GD લઈ લો. ગુજરાત સરકારની એક્ઝામોમાં પૂછાઈ ગયું SSC GD તો પછીની વાત. 2025માં 10મો સભ્ય બન્યો હતો ઇન્ડોનેશિયા. 2025માં યજમાન દેશ બ્રાઝિલ હતું. બ્રાઝિલમાંથી ભારત મેળે અધ્યક્ષતા પદ આવ્યું અને 18મી જે આ બ્રિક્સ સમિટ યોજાવાની છે 2026માં. યજમાન દેશ ભારત છે. તો ભારત હવે બધી આની કાર્યવાહી કરવાનું છે, જેમ G20નું આયોજન કર્યું હતું એ ટાઈપનું. ખાસ દેશો પર યાદ રાખવા. 11 દેશોમાં બ્રાઝિલ છે, રશિયા છે, ભારત છે, ચીન છે, દક્ષિણ આફ્રિકા છે, સાઉદી અરેબિયા છે, ઇજિપ્ત છે, સંયુક્ત આરબ અમીરાત છે, ઇથોપિયા છે, ઇન્ડોનેશિયા છે અને ઈરાન છે. ઈરાન તો ખાસ આવા 11 નામો એકવાર જોઈ લેવા, કારણ કે આ કયું નથી. પ્રશ્ન એ જ બની શકે આમાંથી, બીજું કંઈ ન બને. તો આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અવશ્યથી.